ડીસીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી નાર્કોટિક્સના કેસો કરવા માટે અમારે એસઓજીની ટીમના સ્કોડને આપેલ સૂચના મુજબ અમારા ટીમના પીઆઈ ગામિત અને પીએસઆઈ શ્રી બેલીમ ને સ્કોડના ભરતભાઈ કરીને એક અમારા પોલીસ કોન્સ્ટેબલને માહિતી મળેલ કે સરસપુર ગિરધરનગર માર્કેટ કમ્પાઉન્ડમાં લતીફ અહેમદ શેખ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ડ્રગ્સનો ધંધો કરી રહેલ છે, જે આધારે ત્યાં સદરુ જગ્યાએ પંચો સાથે રેડ કરતા લતીફના ઘરમાંથી કુલ 460 ગ્રામ ગાંજો, 902 સોલ્યુશન ટ્યુબ, 3,23,000 રોકડા, 2 મોબાઈલ અને બીજી અન્ય એના સામગ્રી મળી આવેલ, જે તમામ પંચનામાની વિગતે કબજે કરેલ કુલ 4,80,000નો મુદ્દામાલ કબજે કરી અને બંનેના વિરુદ્ધમાં તેની સાથેના એના જે ભાણેજ થાય છે ફરદીન ઉમર સૈયદ, તે બંને હાજર મળી આવેલ. એ બંનેના વિરુદ્ધમાં નાર્કોટિક્સ ના મુદ્દામાલ મળી આવતા ગુનો દાખલ કરી અને બંનેને એરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ જે લતીફ છે એ પોતે અગાઉ ચેન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનાઓમાં પણ પકડાયેલ છે. તેની પૂછપરછમાં આ જે સોલ્યુશન ટ્યુબનો એ ધંધો છે છેલ્લા 5 વર્ષથી કરતો હોવાનું કબૂલે છે અને જે ગાંજાનો ધંધો છે છેલ્લા 6 મહિનાથી કરે છે, જે સુરત બાજુથી પોતે લઈ આવતો. આ જે સોલ્યુશન ટ્યુબ જે છે એ જે એડિક લોકો હોય એના કહેવા પ્રમાણે એ રૂમાલમાં નાખી અને સૂંઘતા હોય છે અને એ રીતે એનો નશો કરતા હોય છે. આ જે સોલ્યુશન ટ્યુબની મૂળ કિંમત 50 રૂપિયા છે, પરંતુ આ લતીફ જે ગ્રાહક આવે તેને 150 રૂપિયા, 120 રૂપિયા જેવું જરૂરિયાતવાળો માણસ હોય એ પ્રમાણે વેચે, એટલે એને 2-3 ગણો નફો મળતો હોવાથી ઘણા ટાઈમથી આ ધંધો કરે છે. લતીફ પોતે પણ એડિક હોવાનું પોતે કબૂલ કરેલ છે. સાહેબ, જાણવા મળ્યું છે કે જ્યારે પોલીસની રેડ થઈ ત્યારે ઘણા બધા ત્યાં લેવા માટે પણ આવ્યા હતા, તો એનો મૂળ ધંધો કેટલા વાગ્યાથી શરૂ થતો? એ વાત ખરી છે કે જ્યારે પોલીસ રેડ કરી ત્યારે કમ્પાઉન્ડમાં ઘણા માણસોની અવરજવર જોવા મળેલ. એ વાત ઉપરથી નક્કી થાય છે કે એની પાસેથી જે રોકડા 3,23,30 રૂપિયા જે મળી આવેલ એ એના પૂછપરછમાં પણ એને કબૂલ કરેલું કે આ વેચાણના પૈસા છે. તો એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે એને જે સોલ્યુશન ટ્યુબનો અને ગાંજાનો ધંધો કેટલો હોઈ શકે. આગળ કોઈ કાર્યવાહીમાં બીજા નામો? ખાસ તો આ જે ગાંજો છે એ કેટલા ટાઈમથી કોના ત્યાંથી લાવે છે, એ જ રીતે આ સોલ્યુશન ટ્યુબ છે એ ક્યાંથી લાવે છે, કેટલા ટાઈમથી લાવે છે, એ બાબતે એની રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવશે. આરોપી જે લતીફ છે 10 ધોરણ સુધી ભણેલો છે, બીજો કોઈ કામ ધંધો કરતો નથી, છેલ્લા 5 વર્ષથી તો આ જ પ્રવૃત્તિ કરે છે. અગાઉ ચોરીઓ કરતો, એ ચેન સ્નેચિંગ અને વાહન ચોરીમાં પણ પકડાયેલ છે. બીજા આરોપી 8 પાસ છે, જે એનો ભાણેજ થાય છે, જે આશરે 19-20 વર્ષની ઉંમરનો છે. બંને મતલબ કે બીજી કોઈ કામગીરી કે મજૂરી કે કામ ધંધો કરતા નથી.